ગઈકાલે રાત્રે અમદાવાદ હાઈવે પર આવેલ રામદેવ હોટલ ખાતે અમારા પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના બંને ભાઈઓ ભાઈ શ્રી નીતિનભાઈ અને ભરતભાઈ એ બંને ભાઈઓ ત્યાં રામદેવ હોટલ પર બેઠા હતા અને એ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો પૂર્વ કાવતરા ઘડી અને ખુલ્લી તલવારો ધારિયા અને પાઇપો લઈ અને એમના ઉપર સીધો જ આવીને હુમલો કરી દીધો અને એમના માથાના ભાગે અને હાથે ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચાડી અને ત્યાંથી એ લોકો પછી નાસી છૂટ્યા છે. આ જે નરાધમોએ આ જે કૃત્ય કર્યું છે એ ખૂબ દુઃખદ ઘટના અમારા બંને ભાઈઓ પર ઘટી અને એમના સારવાર દરમિયાન રાત્રે એક ભાઈનું 2 અથવા 2:30 વાગે ભાઈ ભરતભાઈનું તેઓ મૃત્યુ પામેલ છે. અમે આને સખત શબ્દોમાં અમારો સમાજ વખોડી કાઢે છે અને એની સાથે જે 25 કે 30 જણનું જે ટોળું લઈને આવ્યો હતો એ બધાની ધરપકડ કરવામાં આવે અને આ નરાધમોને જ્યાં સુધી ફોસીના મોચડે ચડાવવામાં ના આવે ત્યાં સુધી અમે કે અમારો સમાજ જપશે નહીં, જંપીશું નહીં. આપણે કહેતા હતા કે ગાંધીનું ગુજરાત ને ગુજરાત શાંતિ છે, તો પાલનપુરમાં આવા જે 25-30 કે જેનું નામ છે ભાર્ગવભાઈ મંડોરા ઉર્ફે એને લાલો તરીકે ઓળખે છે, એના નામ સાથે કહું પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આવી રીતના ખુલ્લી તલવારો લઈ તમે 25-30નું ટોળું પાઇપો ધારિયાના બધું લઈ અને તમે 2 નિર્દોષ જે હુમલો કર્યો અને જો એક ભાઈનું જે મૃત્યુ થયું છે મારો ભાઈ થાય છે. અમે તો પરિવાર હર્ષભાઈ સંઘવી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે કે સંવેદનશીલ સરકાર કહે છે, તો અમારી તો એક જ માગણી છે કે જ્યાં સુધી એ ગુનેગારોને ઝડપી અહીંયા પકડવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી લાશ લેવાના નથી. બનાસકાંઠા જિલ્લામાં ગત તારીખના રોજ રાત્રે એક જે ગાદલવાડા જે ગઢ પોલીસના હદમાં આવે છે ત્યાંના જે રહેવાસી છે 4 મિત્રો જે પાલનપુર આવ્યા હતા તે દરમિયાન તેમના પર જે પાલનપુર પશ્ચિમની હદમાં ત્યાં જે અલગ અલગ ઇસમો દ્વારા જે હુમલો કરવામાં આવે છે, જેમાં જે ઇસમો જે છે એ ઇસમોને અત્યારે હાલમાં આઈડેન્ટિફિકેશનની કાર્યવાહી ચાલુ છે. પોલીસ દ્વારા અલગ અલગ જે આરોપીને આઈડેન્ટિફાઈ કરીને તેમને વેરીફાઈ કરીને અને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. તદુપરાંત હાલમાં જે ઇજાગ્રસ્ત છે તેમના પણ જે નિવેદન લેવાની કાર્યવાહી ચાલુમાં છે. તદુપરાંત બનાસકાંઠા પોલીસ દ્વારા આ આખા ઘટનાક્રમ બાબતે અલગ અલગ 8 જેટલી ટીમોનું બનાવીને જેમાં ખાસ કરીને સાયબર ક્રાઇમ ટીમ, એલસીબીની ટીમ, પાલનપુર પશ્ચિમ, પાલનપુર પૂર્વ, પાલનપુર તાલુકા, ઇવન ગઢ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ છાપી પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ જે હ્યુમન રિસોર્સિસના આધારે, ટેકનિકલ રિસોર્સિસના આધારે આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલુ છે.